યુદ્ધની અસર હવે આદિપુરના લોકોના રસોડાને ઘર સુધી જોવા મળી હતી। રાંધણ ગેસનો બાટલો લેવા માટે શોરૂમની બહાર કતારબંધ લાઈનો જોવા મળી। વડીલો અને મહિલાઓ ધોમધકતા તાપોમાં બાટલો લેવા માટે ઊભા છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધની અસર હવે લોકોના ઘર સુધી પહોંચી છે। આદિપુરમાં સિલિન્ડર લેવા માટે લોકોની મોટી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો સિલિન્ડર લેવા માટે ગેસના શોરૂમની બહાર કતારબંધ લાઇનમાં ઊભા રહ્યા છે। જેને ટોકન આપવામાં આવે છે એને જ સિલિન્ડર આપવામાં આવી રહ્યું છે। તે પ્રકારની વ્યવસ્થા ગેસના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। સિલિન્ડર લેવા માટે ધોમધકતા તાપમાં લોકો કલાકો સુધી ઊભા છે। ટોકન લીધા બાદ જે લોકોને સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે, વડીલો, મહિલાઓ સહિત લોકો તડકામાં સિલિન્ડર મેળવવા માટે કતારબંધ લાઇનમાં ઊભા છે। ગેસના એજન્સી ધરાવતા સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21મી દિવસે નોંધાયેલો બાટલો આપવામાં આવશે। તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। પરંતુ લોકો કતારબંધ ધોમધકતા તડકામાં લાઇનમાં ઊભા છે એ નક્કર અને નગ્ન સત્ય છે।